अलग बनावे तो भी चाले, पण डिजाइनिंग ની અંદર ડિટેલિંગ ની હોય તો એક બી ઇમેજ ચાલે નહીં. ઓકે, હવે આ કુર્તી છે બરાબર. તો આની અંદર તમારે પહેલું તો સમજવાનું કે ડિઝાઇનિંગ શું છે. તો સાઈઝ ની અંદર કોઈ ગડબડ નથી. 45 વિથમાં આવે, હાઈટમાં આવે 125 સેન્ટીમીટર, એ ક્લિયર છે. હવે તને આની અંદર 150 રિઝોલ્યુશન એ બી બરાબર. ગ્રાઉન્ડ લીધું. આ પહેલું તો માર્કિંગ આની અંદર આવે, તો માર્કિંગ ની અંદર સેન્ટર કાઢવાનું એ બરાબર છે. ચારે બાજુ ગાઈડલાઈન છે એ ઓકે છે. લાસાનું માર્કિંગ આવે છે આપણું 2 ઇંચનું, 1 થી 1.5 ઇંચ, એ બી ઓકે જ છે બરાબર. અહીંયા સિલેક્શનમાં તમને બતાવે છે એ ઓકે છે. પણ લાસાની તમારે જગા છોડવાની, જે ડિઝાઇનિંગ છે તેને ઉપરથી લેવાનું, હા ને. તો આ ઇમેજ ને કંટ્રોલ ટી કરીને પહેલું તો એને ઉપર એમ સેટ કરી લેવાનું, કારણ કે લાસાની જગ્યા છોડવાની ને આપણે. ઇમેજ ને સીધી કરવા માટે મેં કીધું છે કંટ્રોલ ટી નો ઉપયોગ કરવાનો. એન્ટર. હવે ત્યાર પછી આ ઇમેજ ને સેન્ટરમાં લેવાનું, અહીંયાથી સેન્ટર કર્યું. ઓકે, એટલે આ તમને નેક પટ્ટીનો ખ્યાલ આવે. આમાં બનાવવાનું સિમ્પલ છે, એક જ વસ્તુ બનાવવાનું છે. એક ઓલ ઓવર બનાવવાનું, બોર્ડર બનાવવાની ને બંચ બનાવવાનું. પણ એ ત્રણે વસ્તુ તમારું એકદમ પરફેક્ટ સિલેક્શન હોય તો જ તમારી ડિઝાઇન ઓકે થાય. સિલેક્શન તમારું વીક નહીં હોવું જોઈએ. હવે આની અંદર આ બોર્ડર તો આની ચાલે પહેલી તો, કારણ કે આવી કોઈ ઇમેજ અંદર છે જ નથી. એને રિલેટિવ ઇમેજ, એનાથી સિમિલર ઇમેજ હોવી જોઈએ. આ ઇમેજ ચાલી જાય, કારણ કે આ બોર્ડર જેવું દેખાય છે. પેલો છે. પછી આ બંચ એકવાર ચાલી જાય તો આને તમારે સેટિંગ કરવું પડે. કેવી રીતે? તો પહેલા તેની સાઈઝ સેટ કરવાની. ઓકે, આ સિમ્પલ જેવું લાગે છે. ને બંચ તો તમારો જે નીચે બંચ છે તે જ નેકમાં અહીં આવશે, તો આની જરૂર નહીં હોય, આની કોઈ કામ નથી. પહેલા સ્ટેપ બાય સ્ટેપ બનાવો. આ ઇમેજ બી નહીં ચાલે. પેલું તો આની અંદર ડિટેલિંગ જ નથી. કોઈ બી ઇમેજ હોય તો ડિટેલિંગ વગર કોઈ ચાલે નહીં. આ ડિલીટ. બરાબર, આપણે બોર્ડરનું સમજીએ. સ્ટાર્ટિંગ સ્ટેપ બાય સ્ટેપ મેં કેમ છું, તમે બધું સંગ્રહ અંદર કરીને મૂકી દે, એમાં કન્ફ્યુઝ થાય. આ બોર્ડર લીધી, બોર્ડરને ઉપર અહીંયાથી સેટિંગ કર્યું. નો ડાઉટ અહીંયા કંઈ નહીં દેખાતું, તમે આ સેટ કર્યું છે. તો આનો રિપીટ તો પહેલા સેટ કરો અહીંયાથી. આટલું ગંદો રિપીટ ક્યાંથી ચાલવાનું? પછી રિપીટ સેટ કરતા નહીં આવડે. ઓકે, પહેલો સ્ટેપ આવે તમારું ડિટેલિંગનું. જે મેં વિડીયો મોકલેલા છે એની અંદર ડિટેલિંગનું જ સમજાવેલું છે. વોઇસ નથી આવતું, નો ડાઉટ, કંપનીનો છે એટલે. પણ એ ઇમેજ બધી મેં એક સાથે લીધી છે અને રિપીટ કેવી રીતે સેટ કર્યો તે જોજો તમે. રિપીટ સેટ કરેલો એની અંદર લખેલું. પછી સ્મૂથનેસ કેવી રીતે માર્યું તે આપણે અહીંયા બતાવી દઉં તમને. હવે આમાં આ એક જ ફિગર છે બરાબર, એ ક્લિયર છે ને. આ એક જ ફિગર છે, એ જ બધી જગ્યાએ આવે છે. કઈ ફિગર? આયરવા. એટલું તો ક્લિયર થઈ ગયું ને કે આ જ ફિગર બધી જગ્યાએ ઉપર બી ને નીચે બી. તો તમારે એક ફિગરમાં મહેનત કરવી પડે. તમે પછી ડિઝાઇનિંગ ને એકદમ બારીકીથી નહીં જોહે ને તો નહીં ચાલે. આ ફિગરને પહેલા ક્લિયર કરવાનું. તો આનું ડિટેલિંગ કરીને બતાવો. ન્યૂ લેયર, નહીં તો પછી એ જ ઇમેજમાં આ ટૂલ લેવાનું, સ્મૂથ. ઓકે, હા, સ્મૂથ ટૂલ લેવાનું. આપણે અહીંયા બતાવ્યું છે તે સ્મૂથમાં તમારે એને એકદમ સ્મૂથ કરી દેવાનું. પેલું તો પિક્સલ કેટલા ફાટેલા દેખાય છે. એની બાજુમાં તમારે પેન્સિલ 2 પિક્સલને મારીને જોઈ લેવાનું તો ખબર પડે. આ 2 પિક્સલની લાઇનિંગ કેટલી બારીક આવે છે ને તમારો આ પિક્સલ ફાટેલું, એટલે પહેલો સ્ટેપ તો તમારો આ રોંગ કહેવાય. એટલે કોઈ બી ઇમેજ એકદમ પિક્સલ ફાટેલી ઇમેજ નહીં ચાલે. તે છતાં આને આપણે ક્લિયર કરીએ. સ્મૂથ ટૂલ, કોઈ બી ઇમેજ મારે તો જરા બી નહીં ચાલે. તમે ઇમેજને પેલા એકદમ ધ્યાનથી જુઓ, સમજો કે ઇમેજ અંદર ફિગરમાં સેટ થાય કે નહીં થાય તે તમારે જોવાનું. તમે કોઈ વસ્તુ સજાવવાનું તમારા ઘરમાં મૂકે તો કઈ બી વસ્તુ થોડું મૂકે, એની વ્યવસ્થિત હોય તે રીતે મૂકે. તો આની અંદર બી ડિઝાઇનિંગ ગમે તે નહીં ચાલે. આને બી સ્મૂથ કરવાનું. આર ટૂલથી
એક ડિઝાઇન ઓકે બનાવે, બીજી ડિઝાઇન રોંગ બનાવે તો સમજવાનું કે તમારું ધ્યાન નહીં હોય. પહેલી વસ્તુ, એક ડિઝાઇન ઓકે બનાવી તો બીજી બી ઓકે હિસાબે બનાવવું જ જોઈએ, કારણ કે બધી ડિઝાઇનમાં એ જ રીતે તમે યુઝ કરેલું હોય, ટૂલ્સ બી એ જ યુઝ થયેલા હોય, પણ સિલેક્શનમાં વીકનેસ આવે. તો સિલેક્શનનું મેં બતાવ્યું છે કે આ રીતે સિલેક્શન લેવાનું. હવે આની અંદર દંડી આપણી એકદમ વીક લાગે, હા ને, તો આ તમારે મેન્યુઅલી કરવું પડે. કેવી રીતે? તો એમ ટૂલનું સિલેક્શન લેવાનું, બ્રશ લેવાનું, ટૂલથી લાઇટ કલર લેવાનો, બ્રશ એમ તને મારી દેવાનું. એક માર્યું, એની ઉપર પાછું આઈ ટૂલથી બ્રશ ડાર્ક કલર, એટલે દંડી તમારી એકદમ અપ થઈ ગઈ. હા ને, હવે બાજુની ઇમેજ જુઓ ને, આ જુઓ, હોય તમારું 2 મિનિટનું કામ, પણ તમે 2 મિનિટનું કામ નહીં કરે ને એટલે આખી ડિઝાઇન વીક. હવે આ જ બુટ્ટી તમારી બધી જગ્યાએ હોય, તમે પહેલી જ બુટ્ટીમાં મહેનત નહીં કરી એટલે તમારું બધું કોઈ કામનું મતલબ હોય નહીં. ઓકે, હવે આ પાઇપિંગ તો આને અલગ કરી લેવાની જોઈએ, તો કોપી પેસ્ટ, અને સ્મૂથ ટૂલે, આ ટૂલે સ્મૂથ કરવું પડે. અલ્ટર કંટ્રોલ પકડીને રિપીટ સેટ કરી લેવાનું. આ એક આવી ગયું. એટલે હવે આનું આપણે કટિંગ કરવું પડે. કુર્તીની અંદર ફિનિશિંગ વાળું કામ ચાલે. સાડીનું આપણું થોડું રફ કામ હોય, સાડીમાં ચાલી જાય કોઈ બી ઇમેજ, કુર્તીમાં કોઈ બી ઇમેજ નહીં ચાલે, તૂટેલી એવી. આ કટિંગનું મેં બતાવ્યું છે, તો બી તમે કટિંગ નહીં કરે. કંટ્રોલ એન્ટર, ઓકે, કોપી. લેયર બીજું છે તો એ લેયર પર આવવાનું, અલ્ટર કંટ્રોલ પકડીને ક્લિક કર્યું, કોપી. અહીં આવી રહ્યું પેસ્ટ. આ એક તમારું ફિગર આવી ગયું. ઓકે ને, એ ડિલીટ. હવે આને તમારે રિપીટ સેટ કરવાનો. તો આ પાઇપિંગને અલ્ટર કંટ્રોલ શિફ્ટ પકડીને નીચે લઈ લીધી, સિલેક્શન અલ્ટર કંટ્રોલ ટી. ધ્યાનથી જોજો, હે, આ વસ્તુ બહુ મહત્વનું છે. આ તમે એક જ બોર્ડર તમે ધ્યાનથી જોઈ સમજ્યા ને તો બધી ડિઝાઇનમાં આ જ વસ્તુ થાય. અલ્ટર કંટ્રોલ શિફ્ટ ટી. હવે બીજી બોર્ડર લેવાની, બરાબર. આ લીધું, એનો રિપીટ જોઈએ તો તમારે અહીંયાથી જોઈ લેવાનો આમાં કેવો છે. તો અલ્ટર કંટ્રોલ ટી, શિફ્ટ પકડીને ગેપ સાથે કોઈ મહત્વ નહીં, તમે આટલું દૂર મૂકે તો બી ચાલશે, એ તમારું રોંગ નહીં કહેવાય, પણ તમે ડિટેલિંગ નહીં કરે તો રોંગ કહેવાય. હા ને, એના સાથે કોઈ મહત્વ નહીં, તમે કોઈ બી હિસાબે ગોઠવે. હવે આ બોર્ડરને તમે 180 કર્યું હોય, હોરિઝોન્ટલ માર્યું હોય તો બી ચાલી જાય, એને કોઈ લાગે વળગે નહીં. પણ જ્યારે બી ડિઝાઇન બનશે તો એના ડિટેલિંગ જોવામાં આવશે. સેમ્પલ કપડા પર આવે ને, ફેબ્રિક પર ડિઝાઇન, તો એ તમારી ડિઝાઇન નહીં જોહે, અંદર ડિટેલિંગ જોહે, પ્લેસમેન્ટ જોહે, બરાબર. આ ફાટેલી ઇમેજ આવશે તો આ કોઈ મતલબ રહેશે નહીં, આનું કોઈ રિઝલ્ટ બી નહીં આવે. હવે આ ઇમેજને આપણે અલ્ટર કંટ્રોલ અહીંયા મૂકી, સિલેક્શન અલ્ટર કંટ્રોલ ટી, રિપીટ એક આશરે મૂકી દીધો, અલ્ટર કંટ્રોલ શિફ્ટ ટી. આ બોર્ડર જે મેં બનાવી છે ને એ બોર્ડરનું હરેક ડિઝાઇનમાં સેટિંગ થાય. બંચ બનાવે તેમાં બી આ જ રીતે બનાવવાનું, આ ઓલર બનાવશે તેમાં બી આ જ રીતે બનાવવાનું, નીચેની બોર્ડર બનાવશે તેની અંદર બી આ જ. પણ તમારે ધ્યાનથી સમજવું પડે કે ભાઈ ડિટેલિંગ નથી તો આ રીતે ડિટેલિંગ કરવાની. ક્લિયર વસ્તુ પહેલા 3-4 સ્ટેપ તમારા માઇન્ડમાં બેસાડવાના, પણ તમે માઇન્ડમાં બેસાડે નહીં ને એટલે તમારું રોંગ થાય. ઓકે, હવે આની અંદર કયો કલર છે? લાઇટ કલર. આ બે ઇમેજને તમે સાથે મર્જ કરી શકે, તો કોઈ બી ઇમેજને સાથે મર્જ કરવું હોય તો કંટ્રોલ ઈ, બરાબર. આ બોર્ડર તમારી અહીં આવી ગઈ, એ જ વસ્તુ અલ્ટર કંટ્રોલ શિફ્ટ પકડીને નીચે લઈ લીધું, લેયર મર્જ. આટલું ખ્યાલ આવ્યું ને? હવે સિલેક્શન લેવાનું, અંદર મેજિક ટૂલ, આપણું કશે વાઈટ જાય છે તો અહીંયા જાય છે. આ પાઇપિંગ ક્લિયર આખી નથી આવી તો કઈ નહીં, એથી તમે એને
આ અલગ કરી લીધી ને એને પાછું તમે રિપીટમાં સેટ કરી શકે, કારણ કે સીધી પાઇપિંગમાં કોઈ જોઈન્ટનો ઇશ્યુ આવવાનો નથી, એટલે મેં આશરે જ મૂકી. આ બે લેયર મર્જ કરી દીધા. હવે આ બોર્ડરને નીચે લઈ લીધી, એ જ વસ્તુ અલ્ટર કંટ્રોલ સ્ટ્રીપ પકડીને અહીંયા લઈ લીધું, એટલે બોર્ડર તમારી ક્લિયર થઈ ગઈ. 5 મિનિટનું કામ છે, પણ મહેનત કરવી પડે તમારે. આની અંદર સિલેક્શન, આની અંદર સિલેક્શન, એન્ટી બંધ કરી દેવાનું. આ જે ડોટ ડોટ આવે ને એ કંઈક બ્લર આવી ગયેલો એના લીધે આવે, તો પછી તમે બીજી રીતે બી કરી શકે. કેવી રીતે? તો ન્યૂ લેયર લેવાનું, સીધું સિલેક્શન લઈ લેવાનું. ઓકે, પછી અલ્ટર ST, અહીંયા લઈ લીધું. એ લેયરની અંદર કયો કલર ફિલ કરવાનો? તો લાઇટ કલર, અલ્ટર બેક પેસ. એ લેયરને નીચે લેવાનું, એટલે એની અંદર કલર બી તમારો આવી ગયો. હવે આ જ કલરને ઉપર બી લેવાનું છે, તો અલ્ટર કંટ્રોલ T, શિફ્ટ પકડીને કિલર. હવે આની ડિટેલિંગ જુઓ, આટલું ડિટેલિંગ તમે કુર્તીમાં કરે તો ચાલે, નહીં તો તમારી કોઈ બી ઇમેજનો મતલબ નહીં હોય. હવે આ બોર્ડરને સેટ કરવાની છે. આ બોર્ડરને આપણે ઉપર લઈ લઈએ. જો બનાવવાનું થોડું નોર્મલ જ છે, પણ તમારે જે આ પિક્સલ ફાટેલા હોય ને તે નહીં ચાલે, આ નહીં ચાલે. હવે આ ઇમેજ મેં કંઈ નવી નથી બનાવી, આ તમારી જ ઇમેજમાંથી પણ સ્મૂથ ટૂલથી લીધું, એને શેપ બનાવ્યો. એ તમારે કરવું પડે, આર્ટિસ્ટ લોકો એ જ કરે. આર્ટ પેઇન્ટિંગના વિડીયો જુઓ તો તમને સમજ પડે કે કેવી રીતે એ લોકો ડ્રો કરે, કેવી રીતે. તમારે એટલી બધી મહેનત બી નથી કરવાની, આ તો તમારે બેઠો જ લઈને અંદર સેટિંગ કરવાનું છે. બનાવવાનું થોડું છે, આ બનાવવાનું હોય તો તમે બનાવી જ નહીં શકે. આર્ટિસ્ટ કેવા બનાવે, એકદમ ઝીરોમાંથી એકદમ અલગ અલગ પત્તી બનાવી, શેપ બનાવી, ફ્લાવર બનાવી, એવું તો આપણી પાસે આવતું નથી, હે ને? તો આટલામાં મહેનત કરવાની. હવે વચમાની બોર્ડરનું આપણે સમજીએ. આનો પહેલા આપણે રિપીટ કટિંગ કરી લઈએ. રિપીટ ક્યાં છે? આ એક ગાઈડલાઈન કરી, આ પત્તી પર કોઈ બી એક ફિગર તમે પકડી લેવાનું. આ પત્તી થઈ ગઈ, એનો રિપીટ અહીંયા આવે છે, પણ આ બી રિપીટ છે. અહીંયા ગાઈડલાઈન કરી દીધી. હવે મેન RGB ઇમેજ પર આવવાનું, સિલેક્શન, અલ્ટર કંટ્રોલ શિફ્ટ પકડીને જોઈ લેવાનું. તો અહીં થોડો રોંગ આવે છે, પણ કંઈ નહીં, એ રિપીટ આપણો આટલો ચાલી જાય. નહીં તો આખી ઇમેજ સેટ કરવું હોય તો ક્યાં આવે છે? અહીંયા આ રિપીટ પર આવે છે, તો આ બી સેટ કરી શકે. ઓકે, આપણે આખો રિપીટ સેટ કરીએ, તમને સમજ પડી જાય. ગાઈડલાઈન. હવે આવું થયું હોય તો આ ફાઇલને અહીંથી પકડીને ઉપર મૂકી દેવાનું. ગાઈડલાઈન. હવે આને પહેલું તો તમારે કોપી કરીને અલગ કરી લેવાનું. એક વસ્તુ ક્લિયર માઇન્ડમાં બેસાડી દેવાનું કે આને અલગ કરીને અલ્ટર કંટ્રોલ T કરીને એ રિપીટ જોઈ લેવાનું, તો રિપીટ આપણો કન્ફર્મ મળે છે. બરાબર. હવે તેમાં બી તમને નહીં ખ્યાલ આવે તો શું કરવાનું? આ બટનને કોપી કરી લેવાની. એક બીજી રીત બી આવે, કોપી, કંટ્રોલ N, એન્ટર, પેસ્ટ. આટલું જ બોર્ડર. હવે આટલામાં જ તમારે રમવાનું. ફિગર તમે એક જ વસ્તુ મૂકી શકે, બધે એક જ ફૂલ છે, તો એક ફૂલને ક્લિયર કરી લેવાનું. આ ટૂલ આમાં સેમ જ આવ્યું ને, વસ્તુ યુઝ કરવાનું. આ હું કરું છું રફ, હજુ એનો શેપ આપણે બનાવવો પડશે. આર્ટ પેઇન્ટિંગના વિડીયો જુઓ, આર્ટ પેઇન્ટિંગ બહુ તમને શીખવે, પણ કોઈ જોતું નથી. મારા વિડીયો જે ચાલુ છે એમાં તમે જોજો, આખો દિવસ મારું વિડીયોમાં ચાલતું હોય, કોમ્પ્યુટરમાં આર્ટ પેઇન્ટિંગના વિડીયો, ડિઝાઇનિંગનું જ ચાલતું હોય. જે વોઇસ વગરનું છે ને, ઇમેજ આવેલી છે ને તમારા ગ્રુપ પર, તેમાં જોજો અમુક જગ્યાએ વિડીયોનું મારથી ભૂલથી લેવાઈ ગયેલું છે, તો ત્યાં શું ચાલતું હોય? આર્ટ પેઇન્ટિંગનું જ ચાલે છે. તમે જ્યાં સુધી એની અંદર ઇન્ટરેસ્ટ નહીં લે ને તો નહીં આવડે. 2 કલાકમાં નહીં આવડે. આ તમારે ઘરે ગઈને બી એને પ્રેક્ટિસ કર્યા જ કરવું પડે. તમારી પાસે કોમ્પ્યુટર નહીં, નો ડાઉટ, તમે પેન કાગળ પર લઈને પ્રેક્ટિસ કરી શકે. આ શો બનાવવાનું,
એકદમ મન અંદર લગાવી દેવાનું ધ્યાનથી. નહીં હું આવડે, જેનું માઇન્ડ નહીં ચાલતું એનું બી ચાલતું થઈ જાય. સેલેરી તો તમને જોઈએ તેટલી મળે, પણ મહેનત કરે તો, નહીં તો કોઈ મળે નહીં. જો આ થઈ ગયું ને, આને આપણે કેવું કર્યું, સ્મૂથ કર્યું. હવે તમે એટલું વસ્તુ ધ્યાનમાં આપી દો કે આ એક જ ફિગર બનાવવાનું છે ને એકમાં જ મહેનત કરવાની છે, તો તમે એકમાં મહેનત કેમ નહીં કરે? હવે અહીંયાથી બહારથી વ્હાઈટ લાઈન આપેલી છે, બ્રશ ટૂલ લેવાનું, અહીં 100. આ ક્યારે ખ્યાલ આવશે એમ તમે હું કહેવાને નહીં ખ્યાલ આવે, પણ આ તમે વિડીયો જોહે ને તો જ ખબર પડે. આર્ટ પેઇન્ટિંગના વિડીયો જોઈને તો જ ખ્યાલ આવે, કારણ કે એ લોકો કેવી રીતે શેપ આપે, કેવી રીતે પટ્ટીની અંદર ડિટેલિંગ કરે, તો ખ્યાલ આવે કે આ શેપ છે તો અહીંયાથી વ્હાઇટનેસ કેવી રીતે કાઢવાનું. તમારી પાસે કેટલો ટાઈમ હોય? મોબાઈલની અંદર તમે ખાલી એને વોઇસ બી સાંભળ્યા કરે તો બી ચાલે. આમાં તમે કેટલું બેસ્ટ કરી શકે તમારા પર ડિપેન્ડ કરે. હવે આ ફિગરને આપણે કટિંગ કરી લઈએ. બધા ફિગર બનાવવાનું કઈ કામ જ નહીં. પેન ટૂલથી શું કરવાનું, ધ્યાનથી જોજો હે આ વસ્તુ. એક જ વસ્તુ બધી જગ્યાએ, આ જે ઉપરની બોર્ડરમાં મેં કર્યું તે જ અહીંયા બી કરું છું. બધાનું સિલેક્શન વીક આવે, જે લોકોને જોબ નહીં મળે એનું આ બી રીઝન હોય કે તમારી મહેનત ઓછી હોય તેના લીધે બી નહીં મળે, એવો કન્ફર્મ હોય. બાકી ઇન્ડસ્ટ્રીમાં જોબની કોઈ કમી નથી ડિજિટલમાં. જેને આવડે છે હજુ બી બહુ વેકેન્સી છે, પણ એપેન્ડિક્સ માટે નથી, નો ડાઉટ. પણ તમે અહીંયા પરફેક્ટ રીતે શીખાઈને 3 મહિના વિધાઉટ પગાર બી કર્યો હોય ને તો 100% ગેરંટી આપણી જોબ મળે. પણ કોઈ ઇન્ટરેસ્ટ નહીં લે એટલે નથી મળતું. કોપી, ઠીક. આ ફિગરને આપણે પેસ્ટ કર્યું. હવે આને જ અલ્ટર કંટ્રોલ ટી, રાઈટ ક્લિક 90, 180. એવું કઈ જરૂરી નહીં કે એના પર બેસવું જોઈએ. આનો રિપીટ આપણે નલ્લો જ બનાવવાનો, મોટો નહીં બનાવવાનો, ચાલી જશે. અહીંયા સેમ જ ફિગર છે, કોઈ બહુ વધારે ડિફરન્ટ છે નથી. તો આને ગાઈડલાઈનને અહીંયા મૂકીને જોઈ લીધું તો આટલું જ આવે છે, એટલો ડિફરન્ટ છે ને એને રિપેરિંગ થઈ જશે. ક્લિયર, ક્રોપ, બરાબર. હવે તમે મેન્યુઅલી બનાવી શકે. પછી એની અંદર તમે મને કહે કે આની અંદર તો ઇમેજ આવી જતી એટલે ફાટેલી ઇમેજ આવી, બ્લર વાળી આવી, તો તમને શીખવામાં આવ્યું જ છે ને કે જેમાં ડિટેલિંગ નથી મેન્યુઅલી કરવાનું, જેમાં ડિટેલિંગ એકદમ ખરાબ છે તો તમે બ્રશ પેન્સિલથી મારી શકે. પણ એ તમે નહીં કરે એટલે તમારું વીક આવે. આ લેયર મચ, બરાબર. ન્યુ લેયર, પેન ટૂલે ફિલ પાથ કરી લે આને, કારણ કે દંડીનો શેપ બહુ એકદમ પરફેક્ટ નથી. ફિલ, ફિલ, કલર સેમ મારવાની કોઈ જરૂર હોય નહીં, છેલ્લે આપણે સેમ મારશું. F2. હવે બહુ બારીક લાઈન છે તો પેન્સિલ કેટલા પિક્સલની જોઈ લેવાની, 2 પિક્સલ. F2. આટલું મસ્ત બનાવવાનું છે. 5 મિનિટનું 10 મિનિટનું કામ હોય. તમે એ વસ્તુ તમે મહેનત નહીં કરે, પછી તમે નેકમાં જે બોર્ડર આવે, ટાઈ પટ્ટીમાં જે બોર્ડર તમારી નેક પટ્ટીમાં આવવાની, નીચે બોર્ડરમાં આવવાની, તો બધી વીક જ આવવાની, કારણ કે તમારું ફર્સ્ટ સ્ટેપ જ રોંગ છે. ફર્સ્ટ રોંગ હોય એટલે છેલ્લે સુધી તમારી ડિઝાઇન. હવે આ બોર્ડર તમારી ક્યાં ક્યાં આવે, ફ્રન્ટમાં આવે, બેકમાં આવે, સ્લીવમાં આવે. તમે આમાં મહેનત કરી તો ફ્રન્ટ બેક સ્લીવમાં 3 જગ્યાએ સક્સેસ થાય. ઓકે, આને હવે ઓફસેટમાં આવો. જો આ બોર્ડરને તમે સેવ બી કરી શકે. ફોલ્ડર બનાવી દેવાનું તમારે, EX એક્સ્ટ્રા, એની અંદર 01. ઘણી વાર એવું હોય કે તમને બોર્ડર કોઈ કામ આવતી હોય તો એક્સ્ટ્રા કરેલી બોર્ડર કામ આવે. X01 કરીએ આપણે. લેયર ડિલીટ,
આને ઓફસેટ મારવું પડે. ઓલ સિલેક્શન કંટ્રોલ એ ને ક્રોપ કરીને પછી ઓફસેટ મારવાનું. ઘણી વાર બહાર ઇમેજ હોય ને તો તમે ઓફસેટ મારે ને તો ઇમેજ પરફેક્ટ ઓફસેટ નહીં લાગે, એ રોંગ થઈ જાય બધું. બરાબર. ફિલ્ટરમાં અધર ઓફસેટ, આપણે આની અંદર વિથનો ઓપ્શન, હાઇટનો ઓફસેટ નહીં લાગે. આ વિથનો નહીં મારવાનો, આપણે હોરિઝોન્ટલ મારવાનું. 50 કરીએ, ઓકે. કંટ્રોલ એફ, સેમ ઓફસેટ લાગે, કંટ્રોલ એફ સેમ. બાકી કેટલું રહ્યું? આટલું જ રહ્યું. F3, F3. અહીંયા શેપ નથી દેખાતો, આપણે પત્તીનો શેપ બનાવી દીધો. એવું કંઈ જરૂરી નહીં. આપણે તમારા માઇન્ડને બી ભગાવવાનું, માઇન્ડથી વિચારવાનું કે હા આમાં આ શેપ છે. વિચારે નહીં તો ડિઝાઇન 100% નહીં બને. તમારું મગજ જો એમ તેમ ધ્યાન જો નહીં આપશે ને તો ડિઝાઇન કોઈ દિવસ નહીં બને. તમારું એકદમ મગજને આમાં વિચારવાનું, ધ્યાનથી કરવાનું, મનને અંદર લઈ જવાનું કે હા આના પછી આ કરવાનું. ઓકે. હવે આની અંદર એક જ વસ્તુ બાકી રહ્યું. શું રહ્યું? ડાર્ક લાઇટની ઇફેક્ટ મારવાનું. લાઇટ કલર આપણે લઈ લેવાનો પત્તીનો. કંટ્રોલ કરીને આના પર સિલેક્શન, અલ્ટર બેક કેસ. લાઇટ કલર આવી ગયો. હજુ લાઇટ કરવું હોય તો કંટ્રોલ એલ, નહીં તો કંટ્રોલ યુ. હવે આને કંટ્રોલ પકડીને સિલેક્શન, ન્યૂ લેયર. ત્યાર પછી તમારે આ ન્યૂ લેયર ખોલી લો. બરાબર ને? હવે જે મેં સમજાવેલું હતું એ કાલે ફોટાની અંદર, તે ફોટો મોકલેલો હાના માટે કે તમે જ્યારે ડિઝાઇન બનાવે તો તમારા માઇન્ડમાં બેસવું જોઈએ કે કેટલા કલર અંદર છે. બનાવ્યા પછીની પ્રોસેસ. તમે ફોટો જોયો હશે, લાઇટ શેડ, ડાર્ક શેડ, મીડિયમ શેડ, એ બધું તમારે જોજો એ ફોટામાં ગ્રુપ પર. તે આ જ વસ્તુ સમજાવેલું છે કે નીચે કયો કલર છે લાઇટ, એની ઉપર મીડિયમ, પછી સુપર લાઇટ, ડાર્ક, કયો શેડો મારેલો છે તે વસ્તુ આમાં તમારે એપ્લાય આવે. બધી ડિઝાઇનમાં આ વસ્તુ આવશે. હા ને જય? કારણ કે એ જ વસ્તુ છે. અહીંયાથી સેટિંગ કયા હિસાબમાં તે તમારે સમજવાનું. તમે એ જે છે ને વિડીયોને, ફોટાને જોજો ને સમજજો. જે ટીક ટીક કરી છે ને જ્યાં જ્યાં, ત્યાં જ છે. હવે આપણે એ જ વસ્તુ અહીંયા જોઈએ. સિલેક્શન, ન્યૂ લેયર, મીડિયમ કલરનો શેડ મારવાનો, બ્રશ. બ્રશ ટૂલ બધાને ખબર જ છે. જોઈન્ટ પર જરા જશે વાંધો નહીં. જોઈન્ટ પર એમ આદે પછી ઓફસેટમાં આને લઈ લઉં. આ એક આવી ગયું. બીજો લેયર તમારો ડાર્કનો આવશે. આના પર જ ક્લિક કરવાનો, એનો ડાર્ક શેડ મારવાનો. બ્રશ ટૂલ, જ્યાં ઇમેજની ડિટેલિંગ નહીં હોય ત્યાં. આપણું ફૂલની ડિટેલિંગ છે ત્યાં તો મેં બનાવ્યું નથી, પણ દંડીમાં આપણું કોઈ ડિટેલિંગ આવતું નથી તો તેને આપણે મેન્યુઅલી કરી લીધું છે. આ થઈ ગયું ને ડાર્ક, મીડિયમ, લાઇટ. સિમ્પલ છે. આ વસ્તુ તમે એકવાર શીખી ગયા તો બધી ડિઝાઇનમાં આ જ કરવાનું હોય. બીજું શું કરવાનું હોય? લેયર મચ. આ બોર્ડર તમારી થઈ ગઈ. આ લેયરને નીચે. હવે એક જ જગ્યાએ આપણા જોઈન્ટ રોંગ આવશે કદાચ, પણ ઓકે આવે છે અહીંયા, બરાબર છે. બહુ વધારે ફરક નહીં લાગતો અહીંયા. હા ને? આ જરાક લાગે છે તો ઓકે કરીએ. બીજા લેયરને ઓફસેટ મારીએ. હવે આને કંટ્રોલ પકડીને સ્મૂથ ટૂલ, આર. વધારે જોઈન્ટ રોંગ આવ્યું હોય તો આ રીતે તમે કરી શકે. હવે આમાં તમારે લેયર અલગ રાખવાની કોઈ જરૂર નહીં. તમારે કામ પરફેક્ટ થઈ ગયું. આ બટનને બી અલગ રાખવાનું કોઈ કામ નહીં. અહીંયા ફૂલ હાથે દંડી એક જોઈએ, અહીંયા આવશે. લાઇટ કલર. હવે આ તકલીફ આપે છે તો શું કરવાનું? આને લાસા ટૂલે સિલેક્શન લઈને એ પત્તીને નીચે લઈ લેવાનું. એ તમને આઈડિયા આવી જોઈએ. અહીંથી દંડી આપણે અલગથી મારીએ, કારણ કે દંડીને પત્તી સાથે જોઈન્ટ થાય છે તો એનો શેપ નહીં બનતો હતો. સિલેક્શન, બ્રશ, સિલેક્શન, બ્રશ. આવી ગયું સિમિલર. આવી ગયો પત્તીને દંડી ફૂલ કનેક્ટિવિટી આવ્યું ને એટલે પત્તીને લીધે ડિસ્ટર્બ કરતું. આ લેયરને તમે સેવ. હવે આ ફોર્ડને ડુપ્લિકેટ એટલા માટે કરી કે આમાં લેયર અલગ આપણે રાખ્યા છે. લેયર
ક્લોઝ ફાઇલ. હવે આની અંદર લેયર સાથે કરી દીધા, આપણને અલગ લેયરનું કોઈ કામ નહીં આવે. તો ઓલ સિલેક્શન કોપી. ઓકે, આપણે કંટ્રોલ ટેપ મારે એટલે આપણી ફાઇલમાં આવી જાય અલગ અલગ ફાઇલ. આમાં કશું નથી લાગે. ક્લોઝ. આ લેયર બોર્ડરનું આપણે જરૂર ના હોય તો ડિલીટ. કેટલું સિમ્પલ છે, 15 મિનિટમાં કામ થઈ ગયું. આ બોર્ડરને હોરિઝોન્ટલ. નો ડાઉટ તમને આઈડિયા નહીં આવે, પણ તમે આમાં પ્રેક્ટિસ કરે તો આવડે. આપણે સમજીએ કે નહીં આવે ભાઈ, સ્ટુડન્ટને બધું એટલું બધું મગજમાં નહીં આવે, પણ પ્રેક્ટિસ કરે તો આવડી જાય. 100% ગેરંટી. પણ તમે પ્રેક્ટિસ નહીં કરે. હવે આ બોર્ડર જે મેં બનાવી એ બોર્ડર તમે 10 બોર્ડર લો અને અલગ અલગ બોર્ડર લઈને પ્રેક્ટિસ કરો તો તમને આવડે. તમે પ્રેક્ટિસ નહીં કરે એટલે નહીં આવડે. હું જ્યારે પ્રેક્ટિસ કરતો ને તો રાતના 3-4 વાગ્યા સુધી એને પ્રેક્ટિસ કન્ટિન્યુ એક જ વસ્તુ પર 10-10 વાર. એનું રીઝન એવું કે તમારે સક્સેસ થવું હોય તો એની અંદર પ્રેક્ટિસ કરતું જ રહેવું પડે. જ્યાં સુધી તમને કન્ફર્મ નહીં થઈ જાય કે મને આવડી ગયું ત્યાં સુધી પ્રેક્ટિસ કરવાની, તો તમે સક્સેસ થાય. જો આના પર આ બોર્ડરને ઉપર આ લેયરને મર્જ કરી દીધું. મર્જ કરવા પહેલા આપણે સિલેક્શન લઈ લીધું. સિલેક્શન નહીં લે તો બી વાંધો નહીં. આ લેયરને મર્જ. હવે આની અંદર એમ ટૂલથી સિલેક્શન લેવાનું. આ ગાઈડલાઈનની હવે કોઈ જરૂર નહીં, વગર કામની ગાઈડલાઈન રાખવાની નહીં. અલ્ટર એસ ટી. એન્ટર. લાઇટ કલરનો શેડ કયો છે તે જોઈ લેવાનો. આ છે અલ્ટર બેક સ્પેસ. આ રીતનું આવે. એકદમ સિમ્પલ રીત છે, તમારે એને સમજવું પડે. હવે આ બોર્ડર થોડી આપણી ડલ લાગે છે, ક્લિયર ને? તો એને તમારે અલ્ટર એસ ટી સિલેક્શન અંદર લઈને કંટ્રોલ એમ થી બોર્ડરને તમે અપ કરી શકે. હવે એના જેવું લેવલ આવી ગયું ને, આપણી ડલ હતી નો ડાઉટ, તો એને તમે લાઇટ ડાર્ક કરી શકે. આની અંદર બે વસ્તુ કર્યું, એક તો બેઠી ઇમેજ લઈને બનાવ્યો ને એક તમે દંડી લઈને બનાવ્યું. એ તમારા પર ડિપેન્ડ કરે કે કઈ ઇમેજ ઓકે છે તે તમારે મેન્યુઅલી બનાવવાનું, ખરા સેટ સ્નાપનર કરીને આ ટૂલથી કરવાનું, ને બીજી જે ઇમેજ નથી બરાબર તેને ડ્રો કરવાનું, ને આ પ્રકારનો રિપીટ. ઠીક છે, રિપીટ સમજો પહેલા પછી બને. આ ડિઝાઇન ઓકે કેમ ને? આ રીતનું બનાવો. આ કંટ્રોલ ટી કરીને બંને લેયરને મર્જ કરીને એ લઈ લીધું. હવે આ જ બોર્ડર તમને કેટલી જગ્યાએ કામ આવશે, તો એક બોર્ડરમાં મહેનત કરવાની ને આ હું કામ કરે તો જ તમે સક્સેસ થાય, નહીં તો અધૂરું તે રહે જ્ઞાન તમારું.